જ્યારે તમે મર્યાદા માર્ગી છો ત્યારે. અમે નાના હતા એટલે અમારી ભેગા આજુબાજુ હોય ને, બેનપણીઓ હોય, ભણતા હોય તો, પછી શેરી હોય એટલે રમતા હોય તો ઘણાય 16 ઓલા મૂંગા કરે સોમવાર, પછી 16 ઊભા કરે, પછી 16 સાંકરિયા કરે, 16 ભાખરિયા કરે. એટલે એક દી મેં ઓલી રાજુને પૂછ્યું, મેં તો આજે કેમ બોલતી નથી? એકદમ એટલે એની નાની બેન હતી ને, એનું નામ હતું લજ્જા, પણ એને અમે લાજુ લાજુ કરીએ. એટલે મેં તો લાજુ આકા બોલતી નહીં, રાજુ બોલતી નહીં હોય. એ કે તું તો બધાને હસાવીને બોલાવી દેવી છો. મેં શું થયું? એના હાથીને 16 મૂંગા સોમવાર. મેં તું કાં? એ કે અમારા એ જ્ઞાતિ એવી છે ને કે અમારામાં એ કે હિન્દુ 15-16 વર્ષે સગાઈ થઈ જાય, 16મે વર્ષે લગ્ન થઈ જાય. હવે લાજુ આટલું બધું ભણી કે રાજુ, અને દેખાવડી ને એવી, એટલે અમને જોઈએ છે એવું મળતું નથી. એટલે એ લોકો મર્યાદા માર્ગે. એટલે કે મારા નાના નાનીએ કહ્યું, અમારા ગામમાં અહીંયા કયા મહાદેવ કીધા, ભીમનાથે, ભીમેશ્વર રામને, એ કે 16 સોમવાર કર મૂંગા. એટલે 16ના 8 ને 4 મહિના, 4.25 મહિના પછી ઓલો 4.5 મહિના કાંઈક હોય ને, પછી તારે અહીંયા અખંડ દીવો કરવા આવવાનો, આખી રાત આપણે જાગરણ. એટલે મેં કીધું એટલે શું થાય? મને કે આનું થઈ જાય. એટલે મેં કીધું આ સોમવાર ન કરે ત્યારે આપણે ના સમજણ ન. મેં તો સોમવાર ન કરે ન થાય. મને કે ના, મેં માં તો કોઈ દી કરવા જ નથી, માં સાસરે જવું જ નથી, માં તો અહીંયા જ રહેવું છું. હવે થોડા દિવસ થયા એટલે મારી સોમવાર આવ્યો ને એટલે મારી બાને મેં કીધું હું રમવા જાઉં છું. મને કે તું ઓલી રાજુને હેરાન ન કરતી હો બોતડી. મેં શું થયું? એ કે ઓલી એની બેન કહેતી હતી કે આ હિન્દુ એવી વાતું કરે ને હસાવે બધાને, આ મારી બેનને બોલાવી દે તો. મેં કીધું એ કેમ નથી બોલતી? એ મારી બા કે બેટા એ છે ને બધા ભગવાનને માનતા હોય તો શંકર ભગવાન પાર્વતીજી પાસે માગે કે મને વર આપી થયું, એમ કે તાર કરવા જ. મેં તો હે શું? મેં મારે 10 વાર ખાવું છે, 1 વાર નહીં. હવે 16 સોમવાર થઈ ગયા. મને તો આવું બધું યાદ નહીં. પછી એ તો જઈને બધું કરી આવીને પછી તો ત્યાંથી લાડવા ને પ્રસાદ બધો લઈ આવી. એટલે મને કે લે, એટલે અમને શીખવાડેલું પ્રસાદ કોઈનો લેવાય નહીં. મેં તો આવી ગયો. એટલે ઓલી નાની હતી ને લાજોડી, બહુ અમારા બેના હસવા. મને કે સોમવાર ન કરતો કાંઈ નહીં, લાડવા ખા, હારો વર મળશે. એટલે મેં તો ના ખાવ તો હારો ના મળે. જા તું તો આવે જ છો. મને કે હવે આ બધી વાત તો પતી ગઈ. 2-3 મહિના પછી એને સગાઈ કરી. તો એનો વર ચશ્માવાળો, અને આ બોલે ને એના હોમાં ભોગનું ઓલો ન બોલે. એટલે એની હગાઈ હોય એટલે હવે આપણે બધા બેનપણા હોય એટલે તો જાય જ ને. એટલે આપણે, હું તો પહેલેથી જ આવી છું. મારા જસીબેનનું નક્કી થયું ને, લગ્નમાં આવ્યા ને બરકોલ કુમાર, એટલે એ સાંભળા છે. મેં કીધું આને પીઠી ન ચડતા, પીઠી કાળે થઈ જશે. મારે હસવાનું. અને મારા બધા બનાવ્યો બધા એટલા સારા કે બધા હસે કે બેબલીને તો બોલવાની હસવાની ટેવ છે. એટલે હું તો ગઈ એટલે ચશ્મા જાડા ને કાંઈક કહીએ ને એટલે આમ હસે ખાલી. હવે આપણને ખબર ન પડે કે આવું બધું બોલાય કે ન બોલાય. એટલે એની બા હતા ને એની બેન હતી ને, એટલે મેં બોલાવી રાજુને. મને કે અમારે એમ ન અવાય, બોતડી ચૂપ રાખ. એટલે ઓલાને સંભળાય એમ હું બોલી, મને એવી ખબર નહીં. મેં કીધું તે તો મૂંગા હોમવાર કર્યા એટલે આ મૂંગા વર્ણ માટે કર્યા હતા, બોલે નહીં એવા માટે. અને તમે જુઓ હો પોપડી ગયો. મેં કીધું પછી મને એમ થયું શું બોલી તો આવું થયું.
પછી એ કાકા મને અંદર લઈ ગયા, અહીંયા આવ, તને કાંઈ બોલવાની ખબર પડે જ? આ કેવી રીતે મળ્યું જ ખબર તને? મેં તો આ હોમવર્ક કર્યા એટલે ચૂપ રે ચૂપ રે ચૂપ રે. પછી તો એના લગ્ન થઈ ગયા ને એને છોકરું આવ્યું. પછી જીજાજી જ્યારે મળે ને એ કે આણે મૂંગા કર્યા હતા ને મૂંગો મળવું એટલે મૂંગો નથી, હાલ તને દેખાડું હું કેટલું બોલું છું. મેં જય શ્રી કૃષ્ણ જીજાજી, મારે કહેવાના આશયા છે કે આપણામાં બધું નથી પૂનમ ભરવી ને. પછી ઓલા નવરાત્રિ આવે એટલે બધાને ફોન આવે, એલા બેન સંપૂટ પાઠ કરીએ. અલા ભાઈ આપણામાં આ બધું નથી. વળી ચૈત્ર મહિનો આવે એટલે કે ધાયણા પૈણા કરીએ. મેં પહેલી વાર સાંભળ્યું. એક દી અફવા. જો આ બધાનું મારે એ જ કહેવું છે, આપણામાં બધાનો જવાબ સાંભળી લ્યો. એકાદશીને 4 જયંતી સિવાય આપણે કશુંય કરવાનું નથી. આપણે દેહને દમવાનું નથી. સેવા એ જ આપણું ફળ અને સેવા એ જ આપણું સાધન. મારા વાલા, આ વલ્લભે માર્ગ જ એવો પ્રગટ કર્યો છે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આજે જો આ બોલું ને ત્યારે હું ભૂલી જાઉં કે મને આટલું બધું દુઃખ છે. એ આ સત્સંગનો પ્રભાવ છે. એ આ પ્રભુની લીલાગાન, ગુણગાન, પ્રભુની ભાવના, રસ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, ગુણ ભાવના. નહીં તો સોગંદથી ખાવ અહીંયા બેઠા. જે મને તકલીફ થાય છે હમણાં, દિવસમાં 10 વાર રડી જાઉં. અહીંયા બેઠી છું તો આ કોની કૃપા છે મારા વાલા, કોની કૃપા? સાક્ષાત દાખલો છે. ઓલું ખોટું થવાનું ઇન્જેક્શન એટલું દુખે, ન આમ થવાય ન આમ થવાય. પણ અહીંયા જાણે દુઃખ એનું એ જ છે, પણ ગુણાનુવાદમાં બધું ભૂલી જવાય છે. એટલે મેં બેનને કીધું તમારે પૂનમ ભર્યું હોય. હા જો ખાસ એક વાત કરી દો, આટલી મને તકલીફ. બપોરે સૂઈ ગયો, 1:30 થી 2:30 તમે જ વાત કરો. એક બેને 10 ફોન કર્યા. હવે 3 વાગે બરાબર દવા પીધીને હોતી, આમ છે ને તેમ છે ને તમારી તબિયત. એટલે આપણે કીધું સારું છે, હવે હું મૂકી દઉં. ના ભર્યું અગત્યનું કામ, અગત્યનું. મેં તો કીધું બિચારાને ઠાકોરજી પૂછો. એટલે મેં તો હા બોલો મારા વાલા, મને ઊંઘ આવે. અરે સાંભળો, એમણે 10 મિનિટ ચલાવી. આ બેને એની બાની સેવા બહુ કરી ને આમ કર્યું ને અનન્ય છે ને આમ. મેં કીધું હવે તમને જે હોય ને કહી દો, માથી બેસાતું નથી. અને મને સૂતા સૂતા કાનની તકલીફ એટલે વાત. મને કે બેન 55 વર્ષના છે ને ફરી કરવું છે. મેં કીધું આજ પછી ફોન કરશો નહીં. આજે 15 મારી બગાડીને તમારી આજે 30 મિનિટ બગાડી. આજે મારી તબિયત આવી, આજે મને તકલીફ આટલી દવા, હજી મેં ટાંકા નથી તોડાવ્યા. હું કોઈ યારે વાત નથી કરતી કે સાંજે મારામાં સ્ફૂર્તિ રહે તો હું સત્સંગ કરી શકું. અને તમે આમ મનમાં જ મેં એક વાક્ય કીધું, બેન ફોન મૂકી દો, આવી લૌકિક વાતો મારી સાથે ન કરવી. એમણે આટલી વિવેક બુદ્ધિ નહીં મારા વાલા. અને હું અહીંથી કહું છું, મને કોઈ લૌકિક પેલામાં રસ નથી. એ બધું તમારા ઉપર છોડી દીધું. મને કાંઈ ઠાકોરજી પુશ કરાવવા જ કે તમારે બ્રહ્મ સંબંધ લેવું છે. બાકી મારી યારે કોઈ આવી મહેરબાની કરીને અહીંથી કહું છું વાત કરવી નહીં. અને એમને આ કેટલું અજુગતું લાગે. આજે ઓપરેશનને 10 દી નથી થયા, ટાંકા નથી તોડાવ્યા, પથારીમાં છું. અને તમે મને, અને શું કામ? હું તો કોઈ સ્વસ્થ હો તો હું કામ તમે મને આવી વાત કરો છો? આજે મારે કેમ આ 10 મિનિટ બગાડી કે બીજા આવી રીતે લૌકિક માટે મને ફોન કરશો નહીં. મારા વેલા હું મારામાં તન્મય છું. મારા પ્રભુ ને એની લીલા ને એની વાતો ને એ વલ્લભ ને વિઠ્ઠલ ને વિરજા ને
એ મારું વ્રજ ને એ તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માટવન ને કામવન ને કુંજ ને નિકુંજ ને વિમલકુંડ ને શ્રીકુંડ ને 56 કટોરા ને 84 ખંભા ને માવન ને રમણ રેતી ને બ્રહ્માંડ ઘાટ ને વલ્લભ ઘાટ ને શ્રૃંગાર ઘાટ ને ગોવિંદ ઘાટ ને મારા વાલા ઠકરાણી ઘાટ ને ગિરી કંદરા ને ગિરિરાજી ને ચરણારવિંદ ને ઉપર સુંદર મજાનું મંદિર ને વનરાય ને વૃક્ષો ને વેલી ને શ્રૃંગાર વટ ને અક્ષય વટ ને બટ ને અદ્વિતીય વટ ને આ બધામાંથી મને શું કામ બહાર કાઢો છો? હા, હું તમને ક્યાંય નડતી હોઉં કે તમને કાંઈ કહેતી હોઉં, મહેરબાની કરીને ખોટું ન લગાડતા કોઈ. આજ પછી કોઈ પણ મને આવી, અને બીજું 1.5 થી 2.5 સિવાય મહેરબાની કરી કોઈએ ફોન કરવો નહીં. કારણ પછી મારે થોડી વાર આરામ જોઈએ. પછી 5 વાગે વૈષ્ણવ આવે, 6:30 પછી સત્સંગ કરીએ, 8:15 જમીએ, 8:30 હોલમાં જઈએ, 10:15 આવીએ, દવા પીએ, 11 વાગે સૂઈએ. મારી પાસે નથી ટાઈમ મારા વાલા. તો આજે મેં 10 મિનિટ એટલે બગાડી છે કે તમે લૌકિક છોડો અને મને લૌકિકમાં ખસેડો નહીં. બોલો વલ્લભાદ વ્રજ વિહાર. ખરેખર વ્રજ તો વ્રજ છે ઓ ભાઈ. વ્રજ વિના બધું ખોટું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આમાં વાંચતા હોય ને તો માનસીમ ત્યાં પહોંચી જાય. આજ સવારે જ એક વૈષ્ણવ આવ્યા હતા, તો મને કે ઈલાબેન ઓલું શેષ સાઈ જોયું? શેષ સાઈ? મેં મને કે આટલી વાર વ્રજમાં ગઈને મેં શેષ સાઈ ન જોયું. મેં તો સુંદર સ્વરૂપ છે, જેવું સાઉથમાં રંગના છે. ઠાકોરજી પોયડા છે, નાભીમાંથી ને બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. લક્ષ્મીજી મેં કીધું ચરણારવિંદની સેવા કરે છે, અને પ્રભુ મેં કીધું લક્ષ્મી સહસ્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ સડભી વિરાજતે યોશો પંચધારતેન. ત્યાં મેં કીધું સુંદર તળાવ છે. એક યજમાન હતા, તો મેં કીધું જગન્નાથપુરી કે દંડવત કરતો કરતો જાઓ. હવે એ જમાનામાં દંડવત કરતાં ક્યારે પહોંચે? પ્રભુ પોતાના ભક્તોનો તત્સુખનો વિચાર કરે. થોડે ગયા તો ઠાકોરજીએ કહ્યું, સાંભળ, તું મને બહુ પ્રેમ કરે છે ને તારા આવવાની જરૂર નથી, હું આવી જાઉં. તારા સામે જે તળાવ છે ને એમાં હું બિરાજો છું, એમાંથી મને લઈને સામે તું પાટ બેસાડી દે. તારો મનોરથ સફળ, અહીં આવવાનું. ઓલાને એમ થયું હાચું હશે, પાછી જ એ જાગને, મને કાઢને બહાર, હાલને. અને એમાંથી સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થયું અને અહીંયા પાટ બેસાડ્યો. અને એટલું એ કહેલા બેન, બસ મને 2-3 દિવસ શેષ સાઈજ યાદ આવે કે હવે આ વખતે તમે ફેબ્રુઆરીમાં જાઓ તો મારે તમારી ભેગું આવવું છે. હાલો મારા વાલા. પણ એ કે અમે 5-6 જણા, અમે 50 હોય તોય આવો, અને 2 હોય તો, તમે એકલા હોય તોય હાલો. મને કે શેષ સાઈ. મેં તો વલ્લભ ઉપર વિશ્વાસ રાખો. તમારો મનસ શેષ સાઈનો છે તો એ લઈ જ જશે. મેં તો ત્યાં અત્યારે આપણું ગુંજાવન તમે 50 વર્ષ પહેલાં જોયું હોય ને તો તમને એમ લાગે આપણા વલ્લભે જ પ્રગટ કરે. અત્યારે ત્યાં એણે તપોભૂમિ બનાવી દીધી છે. અમે ગયા આપણે 6 મહિના પહેલાં સપ્ટેમ્બરમાં, તો કે આ તો અમારી તપોભૂમિ છે. પછી મેં કીધું ના, અમારું ગુંજાવન છે, આ તો અમારા વલ્લભા. હા, વલ્લભાચાર્યજીને પ્રગટ કિયા. સચ્ચી બાત. આપણે બધાએ ભેગા થઈને આ કરવું જોઈએ કે આ અમારું ગુંજાવન છે, આ અમારા વલ્લભે પ્રગટ કર્યું છે. 50 વર્ષ પહેલાં અમે એવા જ દર્શન કર્યા છે. ત્યાં યમુનાજી વહે છે, અને વનરાય તો તમે જુઓ, વાતાવરણ તમે જુઓ, ત્યાંથી ખસવાનું મન ન થાય. ગુંજા બિહારી ને ગુંજાના બી ને ગુંજાના માળાજી,
કેવું રળિયામણું, અને ક્યાંય આરસ નથી, એટલે રસ જળવાઈ રહ્યો છે. હવે ત્યાં કોઈ જાતું નથી, કારણ કે આણે કીધું આ તપોભૂમિ છે. હું તો પરાણે ગઈ હતી, મેં ઓલાને કીધું ના હાલ મને લઈ જા, હતા ને તમે? ઓલો કે દીદી કોઈ નહીં. મેં કીધું કોઈ આવે કે ના આવે, મને તું લઈ જા. અને ઓલાની યારે રીતસર મેં કીધું, મેં તો નહીં, એ અમારા વાલ્ભાચાર્યજીને પ્રગટ કિયા, એ અમારા ગુરુને, ये हमारा गुंजावन है. मैं तो आपने तपोभूमि बोला, ब्रज में कोई तपोभूमि, यहाँ तप करने की आवश्यकता ही नहीं है. यहाँ तो मिल गया है प्रभु, जिसको कुछ लेना है उसको तप करने की जरूर है, कुछ मिलावना है. हमें तो मिल गया है, फिर कैसी तपोभूमि. ये हमारा गुंजावन है. यहाँ से हमारे द्वारकाधीश प्रभु का सामने जी, यहाँ से यमुना जी में से मिले हैं. वो हमारे बाल कृष्ण जी लेके गए हैं. हमारे ठाकुर को गुंजा माला धराते, वो गुंजा यहाँ का है. हाँ सच्ची बात, सच्ची. तो વ્રજમાં હવે બધું તિરોહિત થવા માંડ્યો છે. ઓલું કહે ને પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું, લૂંટાય એટલું લૂંટી લે. હવે આપણે તો 50-60 વર્ષથી વલ્લભે એવી કૃપા કરી છે. હવે જો મુખરાઈ ગયા બરાબર, ઘણાઈને મુખરાઈ જોયું ન હોય. જેમ રાધાજીનો નનિયાલ રાવલ, એમ કીર્તિજીનો નનિયાલ મુખરાઈ, અને કેટલું રળિયામણું ને સરસ. ઓલો ભાવ સમજાવતો હોય તો આપણું ધ્યાન ત્યાં જ જાય કે હા અહીંયા જ ઠાકોરજી પધારતા, ને રાધાજી અહીંયા મળવા આવતા, ને રાધાજીની ત્યાં વાત કરતા, ને અહીંયા શ્રૃંગાર કરતા, ને અહીંયા એમણે ચોટી કરી હતી, ને અહીંયા માળા જીતા, બધું આપણા મગજમાં આવવા માંડે. તો વ્રજમાં હજી ઘણા એવા સ્થળ છે. ભલે મેં માપમાં જ જોયા છે, મેં કાંઈ તમે બધાએ જોયું એટલું જ, પણ કોક વાર કોક વ્રજવાસી કહી દે ને દીદી યહાં ચલોગી, हाँ ચલુંગી. બરસાનામાં એ ઓલું સખીપુરા કૂવો છે, હવે અમે જોયો નથી. આ વખતે મનમાં નક્કી કર્યું, વલ્લભ કૃપા કરજે, લાડલીજીને વિનંતી કરી. એટલું અંદર અંદર ને સરસ છે. મને એક જણે કહ્યું, મને કહેલા બેન ત્યાં જાજો. તો મનમાં મનોરથ લઈને જાશું કે આ વખતે નવું એક સ્થળ. તો વ્રજમાં જઈએ તો આ બધે ગોતવાનો છે. મને ખબર તું સામનેજીના કૂવા પાસે જ છુપાયું હોઈશ. ઓલું કીર્તન આવે, ઠાકોરજીને તરસ લઈ ગઈ, ગરમી હતી, ગાયો ચરવતા હતા. તો ચંદ્રાવલીજી પાણી આમ ખેંચતા હતા. પ્રભુ કે ચંદ્રાવલીજી જળ પીવડાવે. ઠાકોરજી મુખારબીને સામું જોવે ને જેવું જળ આવે ને એટલે આમ હાથ પોળા કરી નાખે, એટલે બધું જળ વચ્ચેથી વયું જાય. 5-6 ઘડા સુધી જ ન ઉભેલા. પછી કે તરસ લાગી હોય તો પાણી પી, નહીં તો રાવલે જા. રાવલ એટલે રાધાજીનું ગામ ને, રાધાજી. આવા કેમ નાટક કરસ? આ વખતે રાવલ ગયા, 70% નહોતું જોયું. રાધાજીનું નનિયાલ કેવું રળિયામણું છે. વ્રજમાં જાય ને, જો કોક વાર અમે હીરો ઘોઘે જઈ આવીએ છીએ, અમે પાછા, એવું નથી દર વખતે, પણ બધાને પૂછતા રહીએ, વ્રજવાસીની યારે વાતો કરીએ, એમના દાદાની યારે વાતો કરીએ. એ કાંઈક તો એવું કહે જ આપણને. કોકિલાવનમાં ગયા તો ઉપર એક 13 કદમ જેવો હતો મોટો ટીલો, દૂરથી દેખાય તો ગાયો ચરતી હતી ને ઓલો ગોવાળિયો બેઠો બેઠો આ ખાતો. મેં તો આ તો ઠાકોરજી પધાર્યા છે અહીંયા. ઓલો કે આ ટીલે, મેં કીધું કેવી રીતે જવાય? મને કે ન જવાય, ઓલા ગામમાં થઈને જવાય. ઓલાને કીધું ભાઈ ગાડી જાતી હોય તો લઈ જાય ને. જુઓ, લઈ જાય તો પ્રભુની ઈચ્છા, ન લઈ જાય તો કાંઈ વાંધો નહીં, નો ઝઘડા, નથિંગ મોર. પણ એ 5 મિનિટ એ દર્શન કરવાની મજા આવી કે ટીલા ઉપર ઠાકોરજી ગાયો લઈને પધાર્યા છે ને ભાતું ખોલીને છાક મનોરથ કરે છે. આ બધાએ દર્શન વ્રજમાં થાય. લ્યો અહીંયા આપું ₹1 કરો.
તો વ્રત તો મારું પ્રિય છે. બોલો વલ્લભાતી.